છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નવનિયુક્ત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગીતાબેન રાઠવાનો સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો। ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી અને કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનજીની સહમતિથી ભાજપ ગુજરાત પ્રદેશ પદાધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી, જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પાર્ટીને વફાદાર, નિષ્ઠાવાન, ઉત્સાહી કાર્યકરોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી, 10 મંત્રી, 1 કોષાધ્યક્ષ, 2 સહકોષાધ્યક્ષ, 1 કાર્યાલય મંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં છોટાઉદેપુર લોકસભાના પૂર્વ સાંસદ કે જેઓ વર્ષોથી વફાદારી, નિષ્ઠાપૂર્વક પાર્ટીની જવાબદારી નિભાવી રહ્યા છે, જેની નોંધ લઈ પાર્ટીના મોવડી મંડળ દ્વારા ગીતાબેન રાઠવાને પ્રદેશ કક્ષાની કમિટીમાં સમાવેશ કરી તેઓને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્તિ કરાતા છોટાઉદેપુર જિલ્લા ભાજપના કાર્યકરોમાં ખુશી જોવા મળી હતી। છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે તેઓને સન્માન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા, લોકસભા સાંસદ જશુ રાઠવા, ધારાસભ્ય જયંતિ રાઠવા, રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકા પટેલ, પૂર્વ રેલ રાજ્ય મંત્રી નારણ રાઠવા, જિલ્લા ભાજપના હોદ્દેદારો, છોટાઉદેપુર જિલ્લાના તેમજ પાવીજેતપુર, બોડેલી, નસવાડી, સંખેડા અને કવાડ તાલુકાના મંડળ પ્રમુખો ઉપરાંત વિવિધ સેલના હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને નવનિયુક્ત પ્રદેશ ઉપાધ્યક્ષ ગીતાબેન રાઠવાને શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવી હતી। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા મારી ઉપાધ્યક્ષ તરીકેની નિમણૂક થઈ છે, મને જવાબદારી સોંપી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અને રાષ્ટ્રીય મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું। મારી કામગીરી, પાર્ટીમાં જવાબદારી અને જે ચૂંટાઈને હું કામ કર્યું છે અને પાર્ટીએ મારી નોંધ લીધી અને મને જે જવાબદારી મળી છે એને હું સુપેરે પાર પાડીશ। આવનાર દિવસોમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પણ આવી રહી છે। અમે સૌ સાથે મળીને આ ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો તમામ જગ્યાએ ભગવો લહેરાય એવું અમે સૌ સાથે મળીને કામ કરીશું।